رحم الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يعدي حقه المجتهدون ولا يدركه بعد الحمم ولا يناله غوث الفتن الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا وقت معدود ولا عجل ممدود فطر الخلائق بقدرته ونشر الرياح برحمته ووسد بالصخور ميدان أرضه ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا زكي الحسن والحسين بالقاسم محمد اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام: بسم الله الرحمن الرحيم. الفكر مرآة الصافية. عزادران مظلوم امام حسین علیہ الصلوۃ والسلام આપણે હિજરી સન 1432 સાથે મળી અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામની આઝાદારીમાં બની શકે એટલા આંસુ આવ્યા, બની શકે એટલું માતમ કર્યું, દિલમાં ગમ રાખ્યો. તેમ છતાં પણ કહી શકીએ કે આપણે આઝાદારીનો હજી હક અદા નથી કરી શક્યા. આપણે ઝમાનાના ઇમામ હઝરત મહદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ ને હિસ્સો દેવા પણ કોશિશ કરી, પરંતુ હજી કહી શકાય કે આપણે ઇમામે ઝમાના અલૈહિસ્સલામને દિલથી ખરા દિલથી દિલાસો નથી આપી શક્યા. હજી એમાં ઘણી ખામીઓ રહી ચૂકી છે. કારણ કે ખુદ આપણે આપણી તરફ જોઈએ તો ન તો આપણી એવી ફિક્ર સલામત છે, ના તો આપણું ઈમાન એટલું બધું કવિ હોવું જોઈએ, ના તો એટલું કવિ છે. આપણા દામનો ગુનાહોથી ભરપૂર છે, પરંતુ તેમ છતાં રૂમાલે સૈયદામાં આપણે પોતાના આંસુઓને જગ્યા અપાવવાની કોશિશ કરી અને ઇન્શાઅલ્લાહ દુઆ કરીએ કે ખુદાવંદ આલમ આપણી આ આઝાદારીને કબૂલ ફરમાવે. આજે 12-15 દિવસ નો તમારી સામે મહેમાન છું અને જે પણ કઈ મારી રિસર્ચ હતી આપની સમક્ષ રજૂ કરી. હવે આપણે બધા જાણીએ છીએ કે કોઈ આપણે માસૂમ નથી હોતા. કંઈક ને કંઈક ભૂલ થઈ જતી હોય છે. કંઈક લફ્ઝની કલામ બોલવામાં ભૂલ થઈ જાય, યા તો બોલવા ગયા હોય કંઈક બીજું અને ઇન્સાન પોતાની ફિક્ર પ્રમાણે સમજતો હોય એટલે શાયદ કોઈને મારી વાત ઉપર ખોટું પણ લાગી ગયું હશે. તો એ બદલ તહે દિલથી માફી ચાહું છું અને
આ રંજન જમાતમાં દિલ મોટા છે, મન મોટા છે. ઇન્શાઅલ્લાહ એક જવાન તમારી સામે આવેલો છે, જવાન આવેલો છે. જવાન સમજી, નાનો સમજી માફ કરજો. બીજું સાથે સાથે શુક્રગુજાર પણ છું કે તમે લોકોએ મુઝાકિરને શાંતિથી સાંભળ્યો અને ઘણી મારી એવી રીતે સાચવણી કરી કે આ 12 દિવસ કેમ પસાર થઈ ગયા ખબર ના પડી. અસલન પરવતનમાં હોય એવું કઈ અહેસાસ ના થયું. હવે અગર જો નામ લેવા બેસીશ તો લગભગ એક ના નામ લેવા પડશે કે જો કે ઘણાના નામ મને યાદ પણ નથી. ટૂંકમાં કહી દો, ઓરતોમાંથી પણ ઘણી મને હમદર્દી અવાજ બેસી ગયો હતો ત્યારે બહુ વધારે એટલી દવા પીઠી થઈ પડી કે ગળું એક ને દવા જલ્દી થઈ ગઈ. ઇન્શાઅલ્લાહ બસ ખુદાવંદ આલમ આપ સર્વને સલામત રાખે અને ખુદાવંદ આલમ અહેલ બેત અલૈહિસ્સલામના સદકામાં આપ સર્વને હાજરી નઝીમ ઇનાયત ફરમાવે. खैर आखिरी बहस इमाम हुसैन अलैहिस्सलाम ने फिक्र बाबत में હતી. इमाम हुसैन अलैहिस्सलाम ने फिक्र શું છે અને આપણી ફિક્ર શું છે. આપણી ફિક્ર અને ઇમામ હુસૈન अलैहिस्सलाम ની ફિક્રમાં કેટલો ડિફરન્સ છે એના ઉપર આપણે વાત કરી રહ્યા હતા. અગર જો ટૂંકમાં મારી અત્યાર સુધીની મજલિસોનો ખુલાસો બયાન કરું તો પહેલી મજલિસ ઇમામ હુસૈન अलैहिस्सलामની આઝાદારી બાબતે લીધી હતી કે આ આઝાદારી આપણા સુધી કેવી રીતે પહોંચી અને કયા કયા જમાનામાં કેવી રીતે આઝાદારી થઈ હતી એના ઉપર વાત કરી અને સાથે સાથે ઇમામ હુસૈન अलैहिस्सलामની ઝિયારત કરવાની ફજીલત ઉપર વાત કરી. બીજી મજલિસથી આપણે આપણો મૌઝુ ફિક્ર હુસૈન એ વિષય ઉપર આગળ વધ્યા અને મૌલાએ મુત્તકિયાન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु વસ્સલામની એક હદીસથી સહારો લીધો. અલ-ફિક્ર મિરઆતુ સાફિયા, ફિક્ર ઇન્સાનનો ચોખ્ખો અરીસો છે, સાફ અરીસો છે. એના ઉપર વાત કરી અને ઇમામ હુસૈન अलैहिस्सलामની ફિક્ર બાબતે જરાક નજર કરવા કોશિશ કરી. એમાં સૌથી પહેલી ફિક્ર આપણને દેખાણી ઇમામ હુસૈન अलैहिस्सलामની નજરમાં તો એ છે અલ્લાહની અઝમત. જ્યારે અલ્લાહની અઝમત હોય છે ત્યારે ઇન્સાનની નજરમાં બધી વસ્તુ બહુ નાની નજર આવે છે. બીજી વસ્તુ તકવા અને પરેશગારીની ફિક્ર છે. ઇમામ હુસૈન अलैहिस्सलामની સામે દરેક વસ્તુ આવે છે પરંતુ એ તમામ દુનિયાને છોડી દે છે કારણ કે પરેશગારી છે. કોઈ પણ નાનકડું એવું ગુનાહનું કામ ઇમામની નજરમાં જોવા નથી મળતું. ત્રીજી ફિક્ર ઉપર આપણે વાત કરી કે ઇમામ હુસૈન अलैहिस्सलाम દરેક હાલમાં શુક્રગુજાર હતા. હતા કે અલી અસગર જેવા 6 મહિનાના માસૂમ બાળકને રાહે ખુદામાં એમની કુરબાની આપે છે. તેમ છતાં ઇમામ હુસૈન अलैहिस्सलाम અલ્લાહની બારગાહમાં શુક્ર કરે છે. ત્યાર પછી આપણે આગળ વધ્યા અને વાત કરી કે ઇમામની નજરમાં દુનિયાની હકારત છે. નહીંતર ઇમામ સામે હુકુમત આવી હતી પરંતુ આ દુનિયા ઇમામની નજરમાં બહુ નજીવી છે. માટે ઇમામ હુસૈન अलैहिस्सलामे અલ્લાહની અઝમતને જાણવી લીધી અને આ દુનિયાને મૂકી દીધી. હકારતને નજરથી જોતા ઇમામ કે પત્રમાં ઇમામ લખે છે મોહમ્મદ હનફિયાને કે આ દુનિયા લઈને લઉં તો શું ફાયદો, કારણ કે વધારે તમારી પાસે રહેવાની નથી. 10-15 વર્ષ બહુ તો જ્યારે કે ખુદા આખિરત મારી સામે આ જીવન માટે મારા સાથે રહેવાની છે. ત્યાર પછી આપણે વાત કરી ઇમામ હુસૈન अलैहिस्सलामની ફિક્ર બાબતે તો ઇમામ હુસૈન अलैहिस्सलामની નજરમાં ઇજ્જતનું મહત્વ, ઇજ્જત કોને કહેવાય, ઇજ્જત શું છે, આ વિષય ઉપર આપણે વાત કરી અને છેલ્લી મજલિસ આપણી જે હતી એક સલાવત પર મુહમ્મદ વાલે મુહમ્મદ છેલ્લી ફિક્ર કે જેના ઉપર આપણે 2 મજલિસ વાત કરી, 9મી મુહર્રમ અને 10મી મુહર્રમ.
અને આજની મસ્જિદ પણ શાયદ એ જ મૌજૂદથી રિલેટેડ હોય, કારણ કે એ 3 નુકસાન બયાન કરવાના બાકી છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જે આખરી ફિક્ર ઉપર વાત કરી એ છે દીનની હિફાજત. આ દીનની હિફાજત એટલી ઇમ્પોર્ટન્ટ છે કે અગર જો આપણો દીન સલામત રહી ગયો અને એમાં કઈ ગુનાહ થઈ ગયા, ખુદાવંદ આલમ ગફૂર રહીમ છે, એ ગુનાહને માફ કરી દેશે. પરંતુ એક વસ્તુ, દીન જ ચાલ્યો ગયો, અસલન દીન નથી રહ્યો, તો પછી ગમે એટલી નેકી કરશું, ગમે એટલા અમાલ કરશું, કઈ ફાયદો નથી. જાણે આપણે પાણીના ઉપર ઇમારત બાંધી રહ્યા છીએ એવી મિસાલ આપણી જિંદગીમાં આવશે. અગર સખ્ત અને સારી એવી જમીનમાં આપણે મકાન બનાવશું, એ મકાન ટકાઉ હશે. પરંતુ એવી જમીન ઉપર કે જે અંદરથી ખોખલી હોય, એમાં અગર જો ઇમારત બનાવવા ઉભા થશું તો પછી એ ઇમારત ટૂંક સમયમાં એક જ સિક્લોનના ઝટકામાં પડી જશે. માટે મૌલાએ કાયનાત અવારનવાર પોતાના ખુતબામાં આ વસ્તુને બયાન કરે છે કે દીનુકુમ દીનુકુમ, તમારા દીનની હિફાજત કરો, તમારા ધર્મની હિફાજત કરો. અગર ધર્મ સલામત છે અને એમાં ગુનાહ થઈ ગયા તો યાદ રાખો, ખુદાવંદ આલમ શાયદ માફ કરી દે. પરંતુ દીન સલામત નથી અને આપણે નેકી કરવા નીકળ્યા તો પછી એ નેકી અલ્લાહની બારગાહમાં કબૂલ નથી થવાની. હવે તો તમારા અમાલ જે છે એ હબ્દ થઈ જવાના છે. અને જ્યારે આપણે આપણા દીનની હિફાજત નથી કરતા, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આખરી વખત સુધી દીનની હિફાજત કરે છે. ઇમામે સૈયદ સજ્જાદ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા છેવટ સુધી પોતાના દીનને હિફાજતમાં રાખે છે. પરંતુ આપણી હાલત શું છે? દુનિયાની અમુક વસ્તુ માટે આપણે આપણા ધર્મને વહેંચી નાખીએ છીએ. અને જે કોઈ ઇન્સાન પોતાના ધર્મને વહેંચે છે, ખુદાવંદી આલમ એને 5 નુકસાનમાં મુબતલા કરે છે. એમાંથી 2 નુકસાન વિશે આપણે વાત કરી ચૂક્યા 9મી અને 10મી મુહર્રમના. પહેલું નુકસાન એ હતું કે જે કોઈ ઇન્સાન અલ્લાહને ભૂલાવી દે છે, જે કોઈ ઇન્સાન પોતાના ધર્મને ભૂલાવી દે છે, ખુદાવંદી આલમ એની જિંદગીમાં એ વસ્તુ રાખે છે, નુકસાન આવે છે કે એ ઇન્સાન પોતાની જાતને ભૂલાવી દે છે કે પોતે કોણ છે. અને જ્યારે ઇન્સાન પોતાની જાતને ભૂલાવી દે છે તો પછી ના તો એને એ યાદ રહે છે કે હું અબ્દ છું, મારી સામે આખિરત છે, મારે નેક કાર્યો કરવાના છે, કોઈ વસ્તુ એને યાદ નથી રહેતી. બીજી વસ્તુ, શૈતાન, ખુદાવંદ આલમ શૈતાનને એનો સાથી બનાવી દે છે. કે અલ્હમ્દુલિલ્લાહ શબે આશુર આપણે આના ઉપર સરખી રીતે વાત કરી કે શૈતાન ઇન્સાનની જિંદગીમાં ધીરે ધીરે આવે છે, વસવાસ કરે છે, પછી આગળ આવે છે, ગુનાહ કરવાના સબબ સામેલ આવે છે. ત્રીજી વસ્તુ આવે છે, ઇન્સાનનો દોસ્ત બની જાય છે, દિલમાં ઉતરે છે, મોહબ્બત આવે છે ગુનાહ પ્રત્યે, પછી એની રૂહમાં ઉતરે છે અને પછી પોતાના ગિરોહમાં સિપાહીઓમાં શામિલ કરે છે. અને પછીનો દરજ્જો આવે છે કે આ ઇન્સાન ખુદ શૈતાન બની જાય છે. આ વિષય ઉપર વાત કરી અને આજે આપણે ત્રીજા નુકસાન ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ કે ખુદાવંદી આલમ ઇન્સાનની જિંદગીમાં ત્રીજું નુકસાન જે અદા કરે છે એ છે ઇન્સાનની જિંદગી જે છે એ બહુ કડક બની જાય છે, સખ્ત બની જાય છે. ખુદાવંદ આલમ કુરાને મજીદમાં ઇરશાદ ફરમાવે છે, વમન અઅરઝ અન ઝિક્રી, જે કોઈ ઇન્સાન મારા ઝિક્રથી મોઢું ફેરવે છે, ફઇન્ન લહુ મઈશતન દનકા, એના માટે એની જિંદગી, એનો મઈશત તંગ થઈ જાય છે. આપણને એમ થાય છે કે કેમ રિસ્કમાં બરકત નથી થતી, હર વખતે મિલ દુસાયરો આવે છે, આમ આવે છે, આમ ચાલ્યા જાય છે, ઘરના ભાડા ભરે છે, થોડી ઘરની વસ્તુ લે છે, કઈ બચત નથી થતી. તો અગર જો આવી હાલત આપણી જિંદગીમાં હોય તો વિચાર કરવો પડશે કે શું મેં મારા અલ્લાહના zikરથી મોઢું તો નથી ફેરવ્યું? અગર જો અલ્લાહના zikરથી મોઢું ફેરવી લેશું તો પછી
એ જિંદગી બહુ સખત થઈ જશે, રિસ્ક બહુ ઓછો થઈ જશે, બરકત નહીં હોય. ઘણા માણસો કહે છે કે ભાઈ હું નમાઝ નથી પડતો, અલ્હમ્દુલિલ્લાહ આટલી બધી દોલત છે કે વાત પૂછો. તો મઈશત અથવા તો આપણી જિંદગીનો રોજગાર ટૂંકો થવાનો મતલબ એ નથી કે ફક્ત આપણી એરો આવતા ઓછા થઈ જાય, પૈસા આવતા ઓછા થઈ જાય. નહીં, આ ઇન્સાનની જિંદગીમાં રોજગાર કઠણ થવો, રોજગાર મુસીબત વાળો થવો, એનો મતલબ એ છે કે પોતાના રોજગારથી સરખો ઉપયોગ નથી કરી શકતો. એક ઇન્સાન છે રોજના ધીમી લહેરો કમાય છે, કમાવશો કે નહીં? એલાહી અમીન, ખુદા બરકત આપે. 10,000 એક ઇન્સાન રોજની કમાણી કરે છે, પરંતુ એમાંથી વાપરે છે કેટલા? વાહન કરાંતેરો વાપરતો હોય. કારણ કે એરપોર્ટમાં દાખલ થાય ત્યારે કહે છે કે શાંતિ અથવા કરાંતેરો હોવા જરૂરી છે તમારી પાસે ફરજ માટે. માશાઅલ્લાહ. સલામ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. તો આ ઇન્સાન જયારે વધારે કમાય છે અને અલ્લાહના zikરથી જયારે મોઢું ફેરવે છે તો એક કોમ્પિટિશનમાં આવી જાય છે, એક કોર્સમાં આવી જાય છે કે ઓલો આટલા કમાય છે, હું એનાથી ડબલ કમાઉં. ઓલો આવા કપડા પહેરે છે, હું એનાથી વધારે કપડા પહેરું. કારણ કે અલ્લાહની બારગાહમાંથી મોઢું ફેરવ્યું છે, માટે એ કોર્સમાં દાખલ થઈ જાય છે, એ કોમ્પિટિશનમાં દાખલ થઈ જાય છે. અને આ ઇન્સાન પોતાની જિંદગીમાં ક્યાંય સુકૂન અને ચેન નથી મેળવતો. ઓલાએ એક કંપની ખોલી છે, હું 10 કંપની ખોલું. એનો રેપ્રેઝન્ટન્ટ ફલાણા ગામમાં છે, તો મારો રેપ્રેઝન્ટન્ટ જે છે પૂરી દુનિયામાં હોવો જોઈએ. આ રેસમાં લાગે છે અને પછી એ અલ્લાહની બારગાહમાં સરખી રીતે સુકૂનથી નથી જીવી શકતો. તો આ ત્રીજું નુકસાન, જ્યારે ઇન્સાન અલ્લાહની બારગાહથી મોઢું ફેરવે છે ત્યારે આ કોમ્પિટિશનમાં પડી જાય છે અને એની જિંદગી સખત બની જાય છે. આપણી સામે એક નબીનો વાક્યો છે. ખુદાવંદ આલમ નબીથી જરાક જેવી વાત પણ કબૂલ નથી કરતો એ બાબતે. પોઝિબલ તરીકે ઓલા કહેવાય, ગુનાહ તો ના કહેવાય નબી, કારણ કે નબી માસૂમ છે. હઝરત યુસુફ અલૈહિસ્સલામ કૈદખાનામાં છે. કૈદખાનામાં એના સાથે 2 સાથીઓ છે કે જેને સપનું આવે છે અને એકના સપનાની તાબીર હઝરત યુસુફ બયાન કરે છે કે તને કતલ કરવામાં આવશે. પરંતુ બીજાને એક સપનું આવે છે, હઝરત યુસુફ કહે છે કે તને આઝાદ કરવામાં આવશે અને તું બાદશાહને ત્યાં નોકરી કરીશ. પછી એ માણસનો સમય જે નજદીક આવ્યો, જેને આઝાદ થવાનો હતો, હઝરત યુસુફ એના પાસે જાય અને કહે છે, એ ભાઈ તું આઝાદ થાય છે અને બાદશાહ પાસે નોકરી કરીશ, બાદશાહને શરાબ પીવડાવવાનો છે. તો કે હા. તો કે કામ કરજે મારું. તો કે શું? તો કે બાદશાહ પાસે મારી સિફારિશ કરજે કે બાદશાહને કહેજે કે આ યુસુફ જે છે એ કૈદખાનામાં છે અને બહુ ડાયો માણસ છે, એના ઉપર જે તહોમત લગાડવામાં આવી છે એ બરાબર નથી. બોલો કે છે ઠીક છે. કારણ કે અલ્લાહના zikરથી આ નબીએ ખુદાએ મોઢું ફેરવ્યું અને અલ્લાહ ઉપર ભરોસો રાખવો જોઈએ હતો હઝરત યુસુફને. એના બદલે ઓલા કૈદીને વાત કરે છે. ખુદાવંદ આલમ શું કરે છે? હઝરત યુસુફે જે ઓલા માણસને વાત કરી હતી એના મગજમાંથી નીકળી જાય, ભૂલી જાય છે ઇન્સાન. અને એ મુકાબિલમાં હઝરત યુસુફને 7 વર્ષ સુધી વધારે કેદમાં રહેવું પડ્યું. અને પછી ખુદાવંદ આલમની બારગાહમાં દુઆ કરે છે, આય પરવરદિગારા, શા માટે એક વસ્તુ કે જે મેં અંજામ નથી આપી, મારા ઉપર તહોમત આવી, એના બદલામાં આટલું લાંબુ જીવન કૈદખાનામાં. જ્યારે કે જો એ પરવરદિગાર હતો કે હું કુવામાં હતો તો પરવારો ત્રીજે દિવસે મને કાઢી નાખ્યો કુવામાંથી બહાર, અને આજે હું એ જ યુસુફ છું, છતાં પણ તે મને આટલા વર્ષો સુધી કેદમાં રાખ્યો. ખુદાવંદ આલમ કહે છે કે એમાં મારો વાંક નથી, ભૂલ તારી છે. કારણ કે જે મારા zikરથી મોઢું ફેરવ્યું એ બીજા ઉપર ભરોસો કર્યો, મેં પણ તને એના હવાલે કરી દીધો. હવે એ ભૂલી ગયો, એમાં હું શું કરું? આપણી હાલત એવી છે કે જ્યારે આપણે અલ્લાહના zikરથી મોઢું ફેરવશું, ખુદાવંદ આલમ આપણને આપણા હાલ ઉપર મૂકી દેશે, થોડી ખાવ.
આપણને એમ થાય કે આ સરકાર મને એરેમી આપશે તો જ મારું જીવન સારું છે, એરેમી ઉપર ભરોસો છે, જાઓ તે શહેરોમાં જિંદગી જીવો. જ્યારે અલ્લાહ ઉપરથી ભરોસો ઉઠી જાય, અલ્લાહની બારગાહથી આપણે મોઢું ફેરવી લઈએ, ખુદા આપણને એના હવાલે કરી નાખશે અને મઈશત રોજગાર આપણો સખત બની જશે. તો આ ત્રીજું નુકસાન છે આપણી જિંદગીમાં કે જ્યારે આપણે અલ્લાહના ઝિક્રથી મોઢું ફેરવીએ છીએ, આપણો રોજગાર બહુ સખત બની જાય છે. ચોથું નુકસાન કે જ્યારે ઇન્સાન પોતાની જિંદગીમાં ખુદાથી મોઢું ફેરવે છે, ખુદાવંદ આલમ કુરાનમાં ઇરશાદ ફરમાવે છે, વલૌ અન્ન અહલલ કુરા આમનુ વત્તકુ, અગર જો જમીન વાળાઓ ઈમાન લઈ આવત અને પરહેજગારી ઇખ્તિયાર કરત, લવ ફતહના અલૈહિમ બરકાતિન મિનસ સમાઈ વલ અર્દ, તો એની માટે શું ફેસિલિટી આપત કે એના માટે જમીન અને આસમાનથી દરવાજા ખોલી દે, રિઝ્કના દરવાજા ખોલી દે, બરકતના દરવાજા ખોલી દે. પરંતુ ક્યારે? બે વસ્તુ હોવી જરૂરી છે એમાં. પહેલી વસ્તુ ઈમાન, બીજી વસ્તુ પરહેજગારી. અગર જો ઈમાન અને પરહેજગારી નથી તો સમજો કે દીન જ નથી. ઈમાન એટલે કે ખુદા ઉપર અકીદો, રસૂલ ઉપર અકીદો, ઈમાન ઉપર અને કયામત ઉપર અકીદો. પરંતુ આ ઈમાન ના હોય તો સમજો દીન ચાલ્યો ગયો, અને દીન ચાલ્યો ગયો એટલે બરકત ચાલી ગઈ. તો જરૂરી છે કે અગર જો આપણી જિંદગીમાં બરકત હોય, બરકત ગમે છે, તો આપણા માટે જરૂરી થઈ પડે કે આપણે આપણા દીનની હિફાજત. લગભગ કોમે સભાનો વાક્યો છે, સાંભળેલો હશે શાયદ, પરંતુ છતાં પણ એક દર્શના રૂપે, એક યાદાવરીના રૂપે આપણે બયાન કરીએ. કોમે સભા સરસ મજાની નહેર વહેતી હતી, મોટી નદી હતી, અને એ નદીના કારણે એટલો પાક સારો થતો, ઘઉં સારા થતા કે વાત પૂછો ન. જાણે એ લોકોની ગામમાં જે છે ચારે તરફથી રિસ્ક આવતું. અગર કોઈ ખાલી ટોકરી લઈ અને એ ગામમાં જે ઝાડ હોય ત્યાંથી પસાર થઈ જાય તો ત્યાંથી નીકળે તો આખી ટોકરી ભરાઈ ગઈ હોય. એટલા ફ્રૂટ જે છે બરકતના કારણે થતા. પરંતુ એ કૌમે સભા પોતાના દીનની હિફાજત નથી કરી શકતી, પોતાના દીનને બરબાદ કરે છે. વખત એ આવે છે, એક નબી આવીને કહે છે કે ભાઈ આ શું તમે ખુદાને યાદ કરો, તો ક્યાં થઈ રહી છે. ધીરે ધીરે નાશુકરી એટલી વધી કે એ લોકોને ત્યાં ઘઉં એટલા થઈ ગયા કે રોટલી એટલી પાકતી કે વાત પૂછો ના. પોતાની રોટલીઓથી ઉપયોગ બહુ ખરાબ કરતા, ટીશ્યુ પેપરની જગ્યાએ રોટલી વાપરતા. ટીશ્યુ પેપરને શું કહે છે? પપિયર. એના જગ્યાએ આ રોટલીનો ઉપયોગ કરતા. અને એટલે સુધી કે એ ટીશ્યુ પેપર ભેગા કરવામાં આવતા નદી કિનારે એક જગ્યા ઉપર, એક મોંધે જેવું થઈ ગયું, નાનો મોંધે, આટલા બધા પીઠે રોટલી થઈ ગઈ. નબીએ ખુદા આવીને ખીજાય છે કે ભાઈ આ શું કરો છો તમે? આવા ધંધા તમે અલ્લાહની બારગાહથી તમને રિસ્ક મળે છે, તમારે તમારા દીનને નથી જોતા અને આવી નાશુકરી કરો છો. તો કે શું થશે અગર કરશું? તો કે અગર જો ખુદા બરકત ઉઠાવી લેશે, પરેશાન થઈ જશો. તો કે અમને કઈ નથી થવાનું, જ્યાં સુધી આ નદી વહે છે ત્યાં સુધી અમને કઈ નથી થવાનું. નબીએ ખુદા જોવે છે કે આ કોમ માનતી નથી, બસ દુઆ કરે છે કે ખુદાયા આ કોમમાં તે બરકત રાખી છે, તારી બરકતથી ખરાબ ઉપયોગ કરે છે. ઠીક, નબીની દુઆ બદુઆ કબૂલ થઈ. નબી એ શહેર છોડીને ચાલ્યા ગયા. એવું થયું એ નદી સુકાઈ ગઈ. વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ થયા એટલે જે અનાજ હતું, પાકતું હતું, એ પણ ખરાબ થવા લાગ્યો. અનાજ ખાલી થઈ ગયું. ભૂખમરો શરૂ થયો. એટલે સુધી ભૂખમરો થયો કે એ જ રોટલી કે જે ટોયલેટ થી સાફ કરી કરી અને એક જગ્યા ઉપર ફેંકતા હતા, એ જ રોટલીને, સુકેલી રોટલીને સાફ કરી કરીને ખાવી પડે છે. એટલું જ નહીં, હજી ગુરબત આગળ વધે છે. તારીખ લગે છે કે હજી એટલી ગુરબત આગળ વધી. નબીએ ખુદા જયારે એ ગામમાં આવે છે, ત્યારે જોવે છે કે 2 औरत ઝઘડો કરે છે. પૂછે છે કઈ વાત ઉપર ઝઘડો છે? તો
તો કે જો ગુરબત એટલી બધી વધારે છે કે ગયા અઠવાડિયે મેં મારા દીકરાને જવા કર્યો હતો ને અમારા પેટનો ખાડો ભર્યો હતો, અને આજે આ મારી પાડોશણને વારો છે કે એના દીકરાને જબા કરે અને અમારા પેટનો ખાડો ભરીએ, પરંતુ હવે એ નથી માનતી. મેં મારા દીકરાને તો કતલ કર્યો અને ખાઈ ગયા અમે લોકો, હવે એ નથી માનતી. એના વાત ઉપર અમારે જરૂર છે. કહેવાનો મકસદ ક્યાં સુધી આ અઝાબ આગળ વધ્યો. પહેલા તો ટોયલેટ થી સાફ કરેલી રોટલી ખાવી પડી, હવે આગળ વધે છે તો દીકરાઓને કતલ કરીને માઓ ખાય છે. વિચાર કરીએ એ ભૂખ કેવી ભૂખ હશે. નબીએ ખુદા યાદ દેવડાવે છે, યાદ કરો એ વખતને જયારે તમારા પાસે બરકત બહુ હતી અને ખુદાને ભૂલી ગયા. જયારે ખુદાને ભૂલી ગયા, બરકત તમારી જિંદગીમાંથી ચાલી ગઈ અને હવે એ હાલત ઉપર મજબૂર થયા છો કે કોઈ અકલમંદ ઇન્સાન એ વસ્તુને કબૂલ ના કરે, એ વસ્તુમાં તમે મુબતલા. તૌબા કરો. અને હું પણ અલ્લાહની બારગાહમાં તમારા માટે તૌબા કરું છું, પરંતુ શરત એ છે કે તમે તમારા ધર્મને સાચવી રાખો, તમારા દીનને સાચવી રાખો. અગર જો આપણને અલ્લાહની બારગાહની બરકત જોવે છે, અગર જોવે છે કે ભલે ખુદાવંદી આલમ મને મહિને સંસારો આપે, પરંતુ એમાં બરકત એવી આવી જાય કે સંસાર મિલ એરો જેટલી બરકત આવી શકે. પરંતુ કોશિશ એ કરીએ કે આપણે અલ્લાહની બારગાહમાં ઈમાન અને પરહેઝગારીના દામનને ના છોડીએ. અગર જો આ ઈમાન અને પરહેઝગારીના દામનને આપણે છોડીએ પછી બરકત આપણી જિંદગીમાંથી ચાલી જશે. છેલ્લી વસ્તુ કે છેલ્લું નુકસાન જે આપણી જિંદગીમાં આવે છે કે એ અગર જો નુકસાન આપણી જિંદગીમાં આવી ગયું તો પછી ત્યાંથી પાછા ફરવાનો રસ્તો નથી. માટે જ્યાં સુધી એ સ્ટેજ સુધી નથી પહોંચ્યા ત્યાં સુધીમાં કોશિશ કરી લઈએ કે આપણે આપણા ધર્મને સલામત રાખીએ. અને છેલ્લી વસ્તુ એ છે وَمَنْ يَعْرِضْ عَنْ ذِكْرِ رَبِّهِ يَسْلُكْهُ عَذَابًا سَعِيدًا. કે જે કોઈ ઇન્સાન અલ્લાહના ઝિક્રથી મોઢું ફેરવે છે, ખુદાવંદી આલમ એના ઉપર શદીદ અઝાબને નાઝિલ કરે છે. આ અઝાબ દુનિયાની વાત નથી, પોસિબલ દુનિયાની વાતો હોય અને આખિરતની વાત, પરંતુ જ્યારે અલ્લાહના એ અઝાબમાં મુબતલા થઈ ગયા પછી પાછું ફરવા નહીં મળે. અને ત્યારે આપણે તમન્ના કરશું કે હે પરવરદિગારા, બસ એક વાર મને દુનિયામાં પાછો મોકલ કે હું તારી બારગાહમાં ઇબાદત કરી શકું. ખુદાવંદી આલમ કહે છે જે મોકો આપ્યો તમે એ મોકાને ગનીમત ના જાણ્યો. હવે આપણે એમ કહેશું કે આપણે તો અઝાદારી કરીએ છીએ, આપણે તો અલ્હમ્દુલિલ્લાહ ઇબાદત કરીએ છીએ, તો આપણે શું વાંધો છે. પરંતુ કયામત એવો દિવસ છે કે જ્યાં દરેક ઇન્સાન પછતાવાનો છે. ઓલા શાદીના લાકડાના લાડવા જેવી વાત છે. કહેવાય છે ને બુઝુર્ગો, જો છો ને શાદી કહેવાય છે લાકડાના લાડવા, ખાઈ પછતાય ના ખાઈ પછતાય. આપણી હાલત પણ કયામતમાં એવી જ થવાની છે. ઓલા ગુનેગારો પછતાશે કે શા માટે મેં શા માટે ગુનાહ કર્યા અને ઇબાદત ના કરી. મોમિનો પછતાશે શા માટે મેં આના કરતા વધારે ઇબાદત ના કરી. દરેક ઇન્સાન પછતાવાનો. આગળ જો આ જિંદગી પછી પછતાવું નથી અને અગર જો આરામથી કયામતમાં જિંદગી વિતાવવી છે તો જરૂરી થઈ પડશે કે જેવી રીતે ઇમામે હુસૈન અલૈહિસ્સલામે પોતાના ધર્મને બચાવ્યું, ઇસ્લામને બચાવ્યું, એવી રીતે આપણે પણ કોશિશ કરીએ કે આપણે આપણા ધર્મને બચાવીએ. ખુદાવંદી આલમ અસરે આશુરની કસમ ખાય છે, અથવા તો અસરના વખતની કસમ ખાય છે. વલ અસ્ર ઇન્નલ ઇન્સાના દરેક ઇન્સાન ખોટમાં છે, નુકસાનમાં છે. ઇલ્લલ લઝીના, હવે જે ઇલ્લા આવ્યું છે સિવાય 4 લોકો. 4 વસ્તુ જેનામાં હોય એ લોકો ખોટમાં નહીં હોય. પહેલા આમનુ વ અમિલુ સાલિહાત, ઈમાન ને આવી અમલ સાલિહ અંજામ આપે. વતવાસો બિલ હક, આ ત્રીજી વસ્તુ કે જેના ઉપર આપણી તવજ્જો બહુ ઓછી છે. હક તરફ બીજાને દાવત દેવાની છે, બીજા તરફ ઇસ્લામને પહોંચાડવાનો છે. વતવાસો બિલ હક,
વસવાસો બિસ્તર ગુનાહથી પરેજ કરવા તરફ દાવત દેવાની છે. આ 4 વસ્તુ હશે. આપણને એમ થાય કે આપણું ઈમાન બરાબર છે, આપણે જે છે અમલ કરીએ છીએ, બીજા જાય તેલ પીવા, આપણે બીજાની ખબરમાં ક્યાં સુવા જવું છે? નહીં. 4 વસ્તુ હશે તો જ કામયાબ. અમરે બિલ મારૂફ અને નહી અનિલ મુનકર. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ને ફિક્ર ઈ છે, મદીનાથી નીકળે છે કરબલા માટે, તો ફિક્ર ઈ છે કે હું અગર જો મદીનાથી નીકળું છું તો એક જ કારણસર, અને કારણ ઈ છે કે હું મારા જજ રસૂલ ખુદાની ઉમ્મતની ઇસ્લાહ માટે. અગર જો આ ઇસ્લાહ છે આપણી જિંદગીમાં, પોતાની ઇસ્લાહ, પોતાના ફામીની ઇસ્લાહ, પોતાના સમાજની ઇસ્લાહ, તો જ કામયાબી મળવાની છે. નહીંતર ખુદા કસમ ખાઈને કહે છે કે નુકસાનમાં છો, કઈ ફાયદો નથી મળવાનો. કોશિશ કરીએ કે ફિક્ર હુસૈની બનાવીએ, અને જે યઝીદિયતની ઉધી આપણા જિંદગીમાં, આપણા મગજમાં પડી છે, આ વર્ષે અઝા ઉપર આપણે બેસી અને નિયત કરી કે હે પરવરદિગારા, જેટલી પણ મારી જિંદગીમાં ભૂલો છે, જેટલી પણ મારી જિંદગીમાં યઝીદિયત આવી ચૂકી છે, ત્યાં વર્ષે અઝા ઉપર કોશિશ કરું છું કે મારી જિંદગીમાંથી દૂર થઈ, અને મારી જિંદગીને ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ફિક્રની જેમ વિતાવી. તો આ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની અલ્લાહદારી આપણને ફાયદો પહોંચાડશે. બસ વધારે જહેમત નથી આપતો. रुख करिए એ ઇમામે હુસૈન અલૈહિસ્સલામે આટલી બધી કુરબાની શા માટે આપી? શું જરૂર હતી? અગર પોતે ફકત ગયા હોત કરબલાના મેદાનમાં, પોતે કત્લ થઈ જાય, શા માટે 6 મહિનાના બાળકની કુરબાનીની જરૂર પડી? એટલા માટે કે આ ઇસ્લામ આપણા સુધી પહોંચે, ઇન્સાનિયતની ફિક્રને બદલાવી શકે, ઇન્સાની ફિક્રમાં હુસૈનિયતને જીવતી કરી શકે. પરંતુ અગર જો આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉપર માતમ કર્યો, અલી અસગર ઉપર માતમ કર્યો, પરંતુ જિંદગીને ના બદલાવી, તો શાયદ અલી અસગરની ફરિયાદ હોય કે મારી કુરબાની જે છે એ હદર જાય છે, મારી કુરબાની જે છે એ ફાલતુ જઈ રહી છે, મારી કુરબાનીનો મકસદ પૂરો નથી થયો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ શહીદ થઈ ગયા. અહેલે હરમ 11 મુહર્રમના સવારના નમાઝ અદા કરે છે, અરે zikr ખુદામાં મસરૂફ છે, તો કોઈ બીબી પોતાના શહીદ ઉપર માતમ કરી રહી છે. હા ઝદારો, એક વખત ઈ પણ આવે છે કે અમુક દુશ્મનો ઊંટોને લઈને આવે છે, 2 ગજાવા ઊંટોને લઈને આવે છે, હાથોમાં રતન છે, બીબીઓના હાથોમાં રતન બાંધવામાં આવે છે, એક લઈને આગળ વધે છે, હથકડી અને બેડીઓ લઈને આવે છે. ઇમામે સૈયદ સજ્જાદના હાથમાં હથકડી, પાવમાં બેડી અને ગળામાં કાંટાવાળો ખારદાર તોક લઈને આવે છે, અને કમરમાં એક લંગર બાંધવામાં આવે છે. અગર ઇમામે સૈયદ સજ્જાદ એ લંગરને હાથમાં ઉઠાવવા જાય છે તો ગળાના કાંટા જે છે એ ગળામાં ઘૂસી જાય છે અને આવાજ બલંદ થઈ જાય છે. આ લડારો એ 2 ગજાવા ઊંટો ઉપર બીબીઓને સવાર કરવાનું કહેવામાં આવે છે કે આવો બીબીઓ અમે તમને સવાર કરી દે. જનાબે ઝૈનબ આગળ વધે છે કે કોઈ અહીંયા આગળ ના વધે, અમે અમારી બીવીઓને ખુદ સવાર કરશું. જનાબે ઝૈનબ એક બીબીને સવાર કરે છે, બહુ મહેનતથી સવાર કરે છે. જનાબે ફિઝા આગળ વધે છે, આવો શહઝાદી ઝૈનબ હવે અમે તમને સવાર કરી દઈએ. જનાબે ઝૈનબ કહે છે કે નહીં, ઇમામે હુસૈન આ કાફલાને મારા ઉપર સોંપ્યો છે. આય ફિઝા આવ, આજે હું તને સવાર કરું. હા, ફિઝાને પણ સવાર કરે છે. જ્યારે બધા સવાર થઈ જાય છે ત્યારે જનાબે ઝૈનબ નહેર ફુરાતનો રૂખ કરીને કહે છે, આય અબ્બાસ, મદીનાથી બહુ શાનો શોકતથી સવાર કરાવી હતી. આવો અબ્બાસ, આવો તારી હુસૈન ઝૈનબને સવાર કરો.
ઇમામ ઝૈનુલ આબિદીન આગળ વધે છે અને કહે છે, હે ગોપી અમ્મા, દિલને નાનો ના કરો. હે ગોપી અમ્મા, આવો હું તમને સવાર કરું. હાય રે બીમારી માં પોતાની હાથકડી અને બેડીઓને સંભાળે જનાબે ઝૈનબને સવાર કરે છે. આ કાફલો આગળ વધે છે. આ દુશ્મનો આ કાફલાને મકતલમાંથી પસાર કરે છે. હાય રે લૈલા જોવે છે કે મારો અલી અકબર બાજીનો ઉમર ખાઈને કરબલામાં સુતો છે. ઉમ્મે પરવા જોવે છે મારા કાસિમના લાશોના ટુકડા પડ્યા છે. તો ઝૈનબ જોવે છે કે મારા આનો મોહમ્મદની લાશો પડી છે. આયરે રબાબ છે મંજર જોવે છે. આ 6 મહિનાનું બાળક છે અને એના ઉપર પણ ઘોડા દોડાવી નાખવામાં આવ્યા છે. આયરે નાના એવા બચ્ચાનો નાના પગ જમીને કરબલા ઉપર વેચવાયેલા છે. આ સજારો ઇમામે સૈયદ સજ્જાદની નજર ઇમામે હુસૈનના લાશા ઉપર પડે છે. આયરે ઇમામ તે સહન નથી થતો. નજદીક છે કે જિસ્મમાંથી રૂહ પરવાસ કરી જાય. આયરે જનાબે ઝૈનબ પોતાને ઊંટ પરથી ગિરાવે છે. વાહ હુસૈનાની સદા બલંદ કરે છે. આ સદારો જનાબે ઝૈનબનો એક જુમલો હતો. અંત અખી એ હુસૈન, શું તું જ મારો ભાઈ છે? હાય રે એક દિવસમાં આ કેવી હાલત થઈ ગઈ કે એક બહેન પોતાના ભાઈને નથી ઓળખી શકતી. હાય રે કેટલા જુલમ કરવામાં આવ્યા. હાય રે હાથ કાપી નાખવામાં આવ્યા. હાય રે ગળું કાપી નાખવામાં આવ્યું. જગ્યાએ તીર લાગેલા છે. જનાબે ઝૈનબ એક બીજી શિકાયત કરે છે. એ ભાઈ હુસૈન, મને માફ કરજે. મારા પાસે ચાદર નથી, નહીતર તારા લાશાને ઓરિયા ના રહેવા દે. ભાઈ, હું તારા લાશા ઉપર જરાક મારી ચાદર નાખી દે. આ સદારો આ બેબીઓ સારો કતાર આંસુ આવે છે. દુશ્મનો આગળ વધે છે. તાજિયાનાઓ વરસાવે છે અને બીબીઓને શોધાઓના લાશાથી જુદા કરે છે. આ સદારો બહુ સખ્ત મંજિલ હતી અહલે બેત માટે. આ મકતલથી જુદા થાઓ. જ્યારે આ મકતલથી કાફલો ચાલ્યો ગયો, બનુ અસદની ઓરતોએ જોયું કે હવે નહેર ઉપર ફુરાત ઉપર હવે કોઈ સિપાહી નથી. તો કે આવો આપણા ઘરમાં ઘણા વખતથી પાણી ખલાસ થઈ ગયું છે, આપણે પાછું પાણી ભરી આવીએ. હાય રે બનુ અસદની ઓરતો નહેરે ફુરાતમાં પાણી ભરવા આવે છે. શું જોવે છે? પરિંદાઓ પાણીમાં પોતાની ભાગોને તર કરી સોદાઓના લાશા ઉપર ફરફરાવી રહ્યા છે. આ બનુ અસદની ઓરતો પાણી ભરવાને પડતું મૂકે છે, આવે છે. આ બનુ અસદના મર્દો કેટલા ગૈરતમંદ નથી. આરે તમારી ગૈરતનો શોધ્યો. ઇમામે હુસૈને તમારાથી વાયદો લીધો હતો કે તમે એ લોકોના લાશાને દફન કરજો. શોધો કરી કરબલાના મેદાનમાં શોધાઓના લાશા વેર પડ્યા છે. પરિંદાઓ છાયો કરી રહ્યા છે. પરિંદાઓ ઇમામની લાશો ઉપર પોતાની પાંખો ઉપર ભરાવી રહ્યા છે. જાઓ ને ઇમામે હુસૈનને લાશોને દફન કરો. બની અસદના મર્દો આવે છે. ઇમામની લાશોને દફન કરવા માટે આગળ વધે છે. જોવે છે કે લાશોને દફન કરે તો કેવી રીતે કરે? કોઈના હાથ કપાયેલા છે, કોઈનું માથું કપાયેલું છે. હારે એક લાશની ઓળખ કરે તો કેવી રીતે કરે? કારણ કે સરદો દુશ્મનો કે નેઝા ઉપર રાખી અને પોતાની સાથે જશ્ન
બનાવવા માટે લઈ ગયા છે હાય અને 3 દિવસથી આ લાશો બેગોરો કફન જમીને કરબલા ઉપર પડેલા છે ઇમામ સૈયદ સજ્જાદ મોજિઝાથી આવે છે અને કહે છે બનુ અસદના માણસો શું પરેશાની છે કહે છે કે અમારે આ લાશોને દફન કરવા છે પરંતુ ખબર નથી કે આ કોના લાશો છે લાશોની ઓળખાણ નથી થઈ શકતી ઇમામે સૈયદ સજ્જાદ કહે છે કે હું એક લાશોને ઓળખું છું આઝાદારો ઇમામે હુસૈન બધા લાશોને દફન કરવા માટે આગળ વધે છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એક કબ્ર તૈયાર કરવામાં આવે છે ઇમામે હુસૈનના લાશને ઉતારવામાં આવે છે અને કહે છે કે ચાલો હવે આ લાશને આ કબ્રને બંધ કરી દઈ ઇમામે સૈયદ સજ્જાદ કહે છે કે વાંચો હજી એક લાશો મારે આ અહીંયા રાખવાનો છે આરે એક નાનકડો એવો લાશો મારે ઇમામે હુસૈનની કબ્રમાં રાખવાનો છે આરે ઇમામે સૈયદ સજ્જાદ લાશોના દરમિયાનથી નાના પગ વીણે છે નાના હાથ વીણે છે નાનકડો એવો જનાઝો લે છે ઇમામે હુસૈનના પહેલુમાં અને અસગરનો લાશો રાખવામાં આવે અરે અલી અસગર કે જેને આપી જોઈ કબ્ર નથી બતાવે છે એ કબ્ર તો ઇમામે હુસૈને બનાવી હતી પરંતુ ત્યાંથી કાઢી દુશ્મનો એના લાશાને પામાલ કર્યો હાય આપી દીધા હા સદારો જનાબે કાસિમના લાશાને દફન કરવામાં આવ્યા શોહદાઓના લાશાઓને દફન કરવામાં આવ્યા લોકોએ માતમ કર્યો હાય સૈયદ સજ્જાદ કહે છે હજી એક લાશો છે એક લાશો નહેરે ફરાત પર પડ્યો છે આવો એને પણ દફન કરીએ તારીખ લખે છે એ લાશો હઝરત અબ્બાસનો લાશો હતો આઝાદારો હઝરત અબ્બાસ માટે કહેવામાં આવે છે કે એટલું લાંબુ કદ હતું કે કોઈ બલંદ ઘોડા ઉપર પણ હઝરત અબ્બાસ સવાર થતા એમના પગ જમીન સુધી પહોંચતા આઝાદારો જ્યારે ઇમામે સૈયદ સજ્જાદ એક કબ્ર બનાવે છે તો બહુ નાનકડી એવી કબ્ર બનાવે છે કહે છે આ અબ્બાસનો લાશો છે તો અબ્બાસના લાશા માટે લાંબી કબ્ર બનાવવી પડશે ઇમામે સૈયદ સજ્જાદ કહે છે એ લાશા સામે તો જુઓ આ ઘોડાઓની ધાપોથી એવી રીતે પામાલ કરવામાં આવ્યો કે બદલના એક ભાગ જુદા પડી ગયા છે ઇમામ એક ચટાઈ મંગાવે છે એક સાદરી મંગાવે છે અબ્બાસના લાશોના ટુકડાને ભેગા કરે છે અને કબ્રમાં ઉતારે છે આવાજ દે છે આઈ સજાજાન જ્યાં સુધી તમે જીવતા હતા તમારી હયાત હતી બીબીઓના સર ઉપર ચાદર સલામત હતી બીબીઓ આરામથી જીવન વિતાવતી હતી આવો કુફાના બાજારમાં છું સગીનાના ગાલો પર તમાચાના નિશાન છું કાનમાંથી ટપકતું ખૂન છું અલા લાનતુલ્લાહિ અલલ કૌમિલ ઝાલિમીન سيعلم الذين ظلموا أن ينقلبوا